આજે હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશની મુલાકાતે જશે તેવા મહત્વપૂર્ણ સમાચાર હાલ તો સામે આવી રહ્યા છે। થોડા જ સમયમાં હાર્દિક પટેલ સ્ટાર પ્રચારક તરીકે કોંગ્રેસમાં ઉભરી રહ્યો છે। અમેઠી અને રાયબરેલીમાં હાર્દિક પટેલ રાહુલ અને સોનિયા ગાંધી સાથે પ્રચાર કરશે તેવા પણ મહત્વપૂર્ણ સમાચાર હાલ સામે આવી રહ્યા છે। કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે હાર્દિક પટેલ હવે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરતો નજરે પડશે। હાર્દિક પટેલ સાથે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ પ્રચાર દરમિયાન હાજરી આપશે। તો આજે હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે તેવા સમાચાર હાલ સામે આવી રહ્યા છે। અમેઠી અને રાયબરેલીમાં હાર્દિકની સભાનું આયોજન કરવામાં આવ્યું છે। રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ કોંગ્રેસ માટે પ્રચાર કરતો નજરે પડશે। તો થોડા જ સમયમાં હાર્દિક પટેલને એક સ્ટાર પ્રચારક તરીકે જે રીતે ઉભરી રહ્યો છે, કહી શકાય કે કોંગ્રેસ આ વખતે રાજકારણમાં જે રીતે લોકસભાની ચૂંટણીનો પ્રચાર કરી રહી છે તો વધારે તેને બેઠકો મળશે। આજ અંગે મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા કામેશ ચોકસી જોડાઈ ગયા છે। જે કામેશ, જણાવશો જે રીતે હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં પહોંચશે, આજે મુલાકાત લેશે અને ત્યારબાદ પ્રચાર કરતો દેખાશે, શું કહેશો આ પર? ચોક્કસ દીપા, આપને જાણકારી આપી દઉં કે કોંગ્રેસના સ્ટાર પ્રચારક બનેલા હાર્દિક પટેલ જે છે તેમણે ગુજરાતમાં તેમને 50 રેલી કરવાનો એક ટાર્ગેટ સોંપવામાં આવ્યો હતો। હેલિકોપ્ટર અને વિમાનની સુવિધા આપવામાં આવી હતી અને ઠેર ઠેર તેમણે કોંગ્રેસ તરફથી વિવિધ સ્થળોએ જઈને પ્રચાર પ્રસાર કર્યો। ગુજરાતની લોકસભાની ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે, ત્યારે હવે હાર્દિક પટેલને દેશના અન્ય રાજ્યોમાં પણ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। વાત કરીએ ઉત્તર પ્રદેશની, તો આજે હાર્દિક પટેલ જે છે એ ઉત્તર પ્રદેશ અમેઠી અને રાયબરેલીમાં સભા ગજવશે। મળતી જાણકારી અનુસાર તેઓ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી માટે પ્રચાર કરશે। મહત્વનું છે કે કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં હાર્દિક પટેલનો સમાવેશ કરવામાં આવેલો છે, જેને લઈને હવે તેઓ ગુજરાતને બાદ કરતા ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોમાં સભા કરશે અને કોંગ્રેસની વોટ બેંકને મજબૂત બનાવવા પ્રયાસ કરશે। જી દીપા। જી આભાર કામેશ માહિતી આપવા માટે। તો હાર્દિક પટેલ ઉત્તર પ્રદેશમાં રાયબરેલી અને અમેઠી બેઠક પર કોંગ્રેસનો પ્રચાર કરતો નજરે પડશે। સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલ એક સ્ટાર પ્રચારક તરીકે ત્યાં પ્રચાર કરતો નજરે પડશે। તો ગુજરાતને બાદ કરતા હવે ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસે તેને મેદાનમાં ઉતાર્યો છે, કહી શકાય સ્ટાર પ્રચારક તરીકે। ગુજરાતમાં એક બાદ એક જાહેર સભાઓ કરીને હાર્દિક પટેલે જે રીતે પ્રચાર કર્યો હતો, હવે તેઓ ઉત્તર પ્રદેશમાં પણ આ જ રીતે પ્રચાર કરશે।